ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગના વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવા માંડ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ સાપુતારા અને તેની તળેટીના પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું। વરસાદના પગલે સમગ્ર ગિરિમથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી અને બીજી તરફ ડાંગ પંથકના ખેડૂતોમાં પણ ખેતીલાયક વરસાદ પડતાની સાથે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ડાંગ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર શાનદાર વરસાદી માહોલ જામી ગયો છે। જિલ્લાના મુખ્ય મથક આહવા અને પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સહિતના જે વિસ્તારો છે ત્યાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। આ ઉપરાંત સુબીર અને વઘઈ તાલુકામાં પણ વિઝિબિલિટી ઓછી થઈ જાય તેવો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। સતત વરસી રહેલા આ વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે। યોગ્ય સમયે મેઘમહેર થતાની સાથે જ ડાંગના ડુંગરાળ વિસ્તારના જે ખેડૂતો છે તેમાં પણ ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળે છે।